એલા હું કરસ બંટુ આમ કરતો ટી શર્ટ અરા જાય તો બસ મસ્ત અમારી ચંદન ચકોરી બની ગઈ. આવો આવો આવો, વેલકમ. તો બસ સવાર પડી ગઈ ને ચા નાસ્તો બની ગયો છે. હું ને મમ્મી ચા નાસ્તો કરવા માટે બેસી ગયા અને સવારની મસ્ત ઠંડકમાં જોરદાર વાતાવરણ, હજી તડકો થયો નથી એટલે મજા આવે. ગુડ મોર્નિંગ બધાને. આજે મારી મોર્નિંગ થોડીક લેટ થઈ છે બીકોઝ રાતે સુવામાં મોડું થઈ ગયું હતું. ચલો મસ્ત ચા અને ગાંઠિયા ખાવા. શું કે મમ્મી ફૂદીનો થઈ ગયો? આજ તો પાણીપુરીનો પ્લાન એમ ને? શું કે મમ્મી તમારા ટાઈમમાં કેટલા રૂપિયાની મળતી પાણીપુરી? 10 રૂપિયાની 20 પકોડી હતી ને તો એટલી ખાતા. મને યાદ આવે 5 રૂપિયાની 15 આવતી, પેલા 15 પીસ આવતા. તો હાલો તમારા ફ્રેન્ડ્સ ને બોલાવો એટલે આપણે એમની જોડે પાણીપુરીનો પ્લાન કરી ઘરે. હાલો હાલો બોલાવી દઈએ. ઘરે મસ્ત ખાઈ બધાય. હા એ વાત સાચી હો. બરાબર ને? મસ્ત કાલ બધું લાવ્યા હતા એટલે મમ્મી અલગ પાડે છે શાકભાજી. એમનો ચા આવી ગયો છે. મસ્ત અમે વાતો કરીએ, મળીએ પછી. સો પાણીપુરી માટે છે ને ચણા પલાળવા મૂકી દીધા છે. સો સાંજ સુધીમાં તો પલળી જશે. મમ્મી હવે મસ્ત તરબૂચ કાપે છે. અમે લોકોએ ગોળજીને બી ધરી દીધું છે. તો બસ બધું કામ પતાવી અને હવે અમે મસ્ત રોટલી છે ને છાશમાં વઘારવાના છીએ. બરાબર? મારા બા તો આને છે ને ચંદન ચકોરી કહેતા. મમ્મી અમદાવાદમાં શું કે છાશમાં રોટલી વઘાર્યાનો? વઘારેલી રોટલી જ કે. મારા બા ચંદન ચકોરી કહેતા. તો તમારે શું કહેતા ને એ મને કહેજો. તો ચલો આપણે મસ્ત વઘારીએ. બસ મસ્ત અમારી ચંદન ચકોરી બની ગઈ છે. બરાબર? તમે લોકો વધેલી રોટલીનું શું શું બનાવો ને એ લોકો કમેન્ટ કરજો. ચલો હવે અમે મસ્ત ખાઈ લઈએ. એલા હું કરસ બંટુ આમ કરતો ટી શર્ટ અરા જાય ના બે કપ લીકેજ હતો ને તો 3 કપ આપ્યા તો ટી શર્ટ બગાડ્યો. અરા બંટુ અરા બંટુ તને મેં હું કીધું તું ને તું હું કરસ એમ નહીં. આ જૈના બેન તને મારશે ખરેખર. કેવું કરે કાર્તિક? કપ લઈ લે હવે. એ કપ ઢોર છે નહીં કરે. કેવું કરે કાર્તિક? અરે રે બંટુ આ કેમેરામાં રેકોર્ડિંગ થયું હશે ને તે રેકોર્ડિંગ કાઢું બંટુએ શું કર્યું નહીં. તારી એક્શન પણ એટલે એક્શન હતી. કેટલો ચા ઠરી જાય. ચલો મસ્ત હવે ઇવનિંગમાં છે ને આઈસ્ક્રીમ પાર્ટી કરીએ. હું મમ્મી થોડીક મસ્ત પંચામૃત આઈસ્ક્રીમ છે. શું કે મમ્મી કેવો છે આઈસ્ક્રીમ? ફાઇન ને? ખાવ મસ્ત. તો બસ 5:15 વાગવા આવ્યા છે. આ મામાઅર્થનું પાર્સલ ખોલવાનું છે ને આજે બી ટાઈમ નથી મળ્યો એટલે હજી એમને પડ્યું છે બિચારું. મસ્ત બહાર પવન આવે છે અને મારા માસીજીનો ફોન આવ્યો હતો કે અમે આવીએ છીએ. આમ તો પૃથેશ અને તેડતો આવશે. સો આજે તો માસીજી જોડે બી મુલાકાત થશે. સો બસ પાણીપુરીના પ્લાન માટે બટેટા બાફવા માટે અને ચણા બંને હવે બાફવા માટે મૂકી દઈએ એટલે ટાઈમ ટુ ટાઈમ બધું થઈ જાય. પછી માસી આવે એટલે બેસાય ને મમ્મી? બરાબર ને?
વળી કરાવશે નતર મહેમાન આવે ને ત્યારે પેલા કરી લેવાનું એટલે પછી મહેમાન આવે ને ત્યારે બેસવા થાય બરાબર ને આપણે બધું કરીને રાખી લઈએ પાણી બી હમણાં ચલો બનાવી લઈએ ફટાફટ वो बहुत कड़क नहीं थी इसलिए तो जो बस હું ને મમ્મી આવી ગયા અહીંયા પૂરી લેવા માટે સો બસ પૂરી વધારાનો બધું નાસ્તો મમ્મી કે નથી લેવું પણ મહેમાન આવે તો લેવું પડે ને મમ્મી મસ્ત આવીને બટેટા ફોલવા બેસી ગયા છે શું મમ્મી ફ્રેશ થઈ ગયા ને બહાર જઈ એક તો ફ્રેશ થઈ ગયા ને જોરદાર કામ કરી લીધું છે કાર્તિકભાઈ બંદૂક લઈને બેસી ગયા છે બીજી માણસ છે પંખો આ બંધ છે બાકી બધા ચાલુ હોય તમને એમ લાગતું લાઇટ વહી ગઈ અને વાતાવરણની વાત કરીએ તો આજે પણ વરસાદ પડેલ નથી તો થોડોક ઠંડો પવન થઈ ગયો છે એટલે થોડીક ગરમીમાં રાહત છે અને કાર્તિકભાઈ તો બહુ બિઝી છે આવો 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 વેલકમ હાય સમાજ કેમ છે આખું વેકેશન ના આવ્યો તું હે વેલકમ માસી અમારા માસીજી આવી ગયા છે માસી બહુ રાહ જોવડાવી કેટલા 10 વાગશે કેમ જોવડાવી કેમ પાણી તમારે પાણી ખૂટી ગયું તમારા એરિયામાં લ્યો તમારે બેન નથી મળવું બે બેનું ને ઓહો બહુ કેટલા 4 મંથ પછી મળ્યા કા શું કે સમર્થ વેકેશન કેવું ગયું ટીવી બંધ છે ને આપણે ટીવી બંધ છે ને સમર્થ ને જોવું હોય તો ચાલુ છે એટલે તારે જોવું હોય ને તો બંધ છે સમર્થ ને જોવું હોય ને તો ચાલુ છે તો બસ મસ્ત અમે બેસી ગયા છીએ પાણીપુરી પાર્ટી કરવા માટે શું માસી કેવી બની પાણીપુરી ભાઈવી કેવું બન્યું છે પાણી શું કે સમર્થ તને ભાઈવી તારું બરાબર ને મોરો મસાલો બસ હવે ધીમે ધીમે તીખું ખાતા શીખી જજે બાકી તારી જોડે ફેરવ એટલે થોડોક સુધરે લ્યો વાંધો નહીં કર લેજે મસ્તી નાના હોય ત્યારે જ કરવાની ચાલુ તો કરી દીધું હવે પાછા માસી આવ્યા 8મી વાર હું જોઈ રહ્યો છું ગરબા જોવા સ્પેશિયલ તું તો દેખાતો નથી ઉપર લાઈટ ચાલુ કરો હવે દેખાણું હે તો એ બધાને માટે તું લઈ જજે કોપી એક તને બનાવી દઈશ બરાબર ને આ જો ડિસ્કો અહીંયા દિવ્યાને છે ને તો બસ દિવ્યા અત્યારે હું ખોલ નાખું તું તો નહીં ખોલે હા તો દિવ્યા અનબોક્સિંગ કરી રહી છે ચમકતું ટી શર્ટ હે જો સમર્થ જો કેવું ચમકે આમ જો અહીંયા પહેલા 1 મિનિટ અહીંયા જો આમાં કેવું ચમકે ટી શર્ટ છે ને તો આજે સમર્થ અનબોક્સિંગ કરવા માટે આવી ગયો આપણી જોડે આમ થોડોક બેસતો એક મજા આવે કંઈક અહીંયા બાજુમાં વયો જા આ કલાકાર છે ને શેની માટે ખબર ખાલી વ્લોગમાં આવવા માટે આવ્યો પણ છે ને બોલતો નથી કાંઈ ભાભી રહેવા માટે આવ્યો છે ને વ્લોગ તો ઠીક હવે તો રોકાઈશ ને તો અહીંથી જવા દઈશું તમને સ્કૂલે કાંઈ ના નહીં પાડી અમે છોકરાઓને ભણવાની ના નથી પાડતા કાંઈ હા તો હું મૂકી જઈશ રોજ તને તો દિવ્યા હવે અનબોક્સિંગ કરે છે પેમેન્ટ કરી દીધું એનું હવે બિલ નો જોવાનું હોય બધું કાંઈ હવે ઠીક છે એકમાં આવ્યું હોય બધું ના હા પૈસા બચાવ્યા ભાઈ મમ્માર્થ વાળાએ તો બસ અનબોક્સિંગ થઈ રહ્યું છે આપણે મેમ્બર છીએ ને ના મેમ્બરશીપ છે મારી જોડે તાર જોઈએ કઈ ટ્રાયલમાં તો લઈ જા કા તું કયો સાબુ વાપરસ કે નાતો જ નથી ડેટોલ અહીંયા ડેટોલ નહીં તો કાલ નહીં નાય ને તું આ મુલતાની મીઠી વાળું ફેસ વોશ છે આ બહુ મસ્ત આવે છે મામા તો મેં ઓલમોસ્ટ 6-7 ટ્રાય કરી લીધા પણ એમાં સૌથી મસ્ત આવે છે તાર વાપરવું હે વાપર ને પણ ગ્લો કરે ને બીકોઝ ઈ
કાંઈ નહીં ખાતો, ફાસ્ટ ફૂડ કાંઈ નહીં. ઈ વાત તો છે. બેસ્ટ અત્યારના છોકરાઓ ઓલા પેકેટ ફૂડ ખાય ને એવું કંઈ મેગી નહીં ખાતો. હા, મેગી નહીં ખાતો. best. નવાઈની વાત, એમ તો હોશિયાર છોકરો હે. એના પછી અમે સેકન્ડ ફેસ્ટ આ આપણો લાવ્યો છે. ટી ટ્રી વાળું આ મંગાવ્યું હા, હતું. મેં આ મંગાવ્યું હતું ટી તો ટ્રી. આજે અમે ફર્સ્ટ ટાઈમ ના મેં વાપરેલું છે. ઓકે, પ્રોસેસર એટલે તો મોટું packing. કહેશે. એટલે તો બોલો. મોટું પેકેટ મંગાવ્યું. આમાં એનું ઓઇલ તારું હે ને એકને ને બધી બહુ સારી રીતે સાફ થાય આમાં. આમાં જો એકને પિમ્પલ નો થાય ને સ્પેશિયલ એની માટે આવે. અને બરાબર. ઓઇલી સ્કિન હોય ને ઓઇલી સ્કિન એની માટે બહુ જ ફાયદાવાળું. ડન. એમ તો આપણે બીજી પ્રોડક્ટ વાપરતા બીજી કંપનીની, પણ હમણાંથી આપણને આ પાઈ ગઈ છે. પ્લસ એ ફાયદો શું ખબર હે, આના પર ઓર્ડરે આ લોકોએ ઝાડ વાવે આપણા માટે. ઓ આ મિસ્ટેક થઈ, આપણે શેમ્પુ મંગાવ્યું હતું પૃથ્વેશ, તો શું આવ્યું? કન્ડિશનર આવ્યું. અરે તો મારો ઓર્ડર જોવો પડશે. જો મારો ઓર્ડર ચેક કરવો ચેક પડશે. કરજે આપણે શું મંગાવ્યું. ઓ આમાં એક મિસ્ટેક થઈ ગઈ. આમાં ભૃંગરાજ આમલા વાળું છે ને, અમે આ વખતે વિચાર્યું કે આપણે એ શેમ્પુ મંગાવીએ, પણ આ તો કન્ડિશનર આવી ગયું. લ્યો એક જ check મિનિટ, કરો. ચેક અત્યારે જ કરી લઈએ આપણે. સમજ, તારા ભાઈથી મિસ્ટેક થઈ. કન્ડિશનર જો એમનો વાંક હશે કે નહીં હોય. હમણાં તને તો ખીજવતો તો તું કંઈક કે જોઈએ. ચલો અમે બિલ ચેક કરી લઈએ કે પૃથેશે, કારણ કે છે ને આ ઓર્ડર પૃથેશે રાતના 2 વાગે કરેલો છે, એટલે હવે ભૂલ તો કરી જઈશે પૃથેશે. ભૂલ આપણી ભૂલ જ છે. અરે પૃથેશ કન્ડિશનર ઓલરેડી પડ્યું છે આપણી હવે પાસે. ફટાફટ હું અત્યારે તો શેમ્પુ નો ઓર્ડર નાખી દઉં તો એ તો આ નહીં લે લોકો પાછું. પાછું નથી લેવું, એ વાંધો નહીં, આપણે ટ્રાય કરવું હતું ને તો થઈ જાય હવે. રે અરે યાર આ જો તારા લીધે આવું થયું. એ તો હતો નહીં રાતે. આ રાત્રે 2 વાગે ઓર્ડર કરો ને એટલે આવું થાય. તે ફોન નતો કર્યો મને. સાચી વાત, વ્લોગમાં કે રિયાલિટી બતાવવાની હોય કે તાર પૃથેશભાઈ મારો તો પછી સમર્થ આપણને કઈક મિસ્ટેક કહેતો તો ને, આપણે ચેક કરી લઈએ. નહીં હે કમેન્ટ નથી થતી એમ કીધું એને. સારું હાલો આપણે એ ચેક કરી લઈએ, આ કન્ડિશનર ને શેમ્પુ વાળું ચેક કરી લઈએ, મળીએ પાછું. હા તો ને મમ્મી બોલાવે છે પૃથેશ. અરે એ ભલે બોલો. હા મેં કાંઈ વાંધો નહીં, કન્ડિશનર આવી તો કાંઈ વાંધો નહીં, ઠીક છે. પણ મેં મારું શેમ્પુ એડ કરતો હતો ને તો જો ભેગું કેટલી આઈટમ એડ થઈ. શું 4 આઈટમ એડ થઈ ગઈ. કેમ? તારે શેમ્પુ મંગાવવાનું બાકી રહી ગયું ને, તને અત્યારે યાદ આવ્યું. સારું, મારે એક્સ્ટ્રા મંગાવવાનું હોય છે એટલે તારાથી એટલે તારો મિસ્ટેક થઈ. ફાયદો થઈ ગયો, મારું નુકસાનમાં તારો પણ ફાયદો. તો એમ નહીં, તું તો મારું ઓલું કન્ડિશનર વૈધું ઈ જ વાપરીશ ને, આ તો મારે વાપરવાનું ને. એ કાંઈક વિચારશો હવે. નવું કન્ડિશનર આવ્યું તો મારે ટ્રાય તો કરવું પડશે કે નહીં. આને આવા વાળ હતા ને હરાય કપાઈ નાખ્યા. આવા વાળ કે તમારે નથી કપાવા, તમારે બર્થડે આવે છે તો સ્કૂલ વાળા ના પાડે. એ સમજ, તારા પૃથુભાઈ નો બર્થડે આવે છે. બર્થડે તારા પૃથુભાઈ નો, કે તારે તમારે નથી કપાવા. દાદી કપાવશે ત્યારે તો વાળ કપાવવા જાય છે. ક્યારે જવાના પૂછ. ક્યારે જવાના? ક્યારે જાવ તું કે યારે જાવ? કાલે જ જાવ. કાલે ના કાલે નથી જાવ. એ તો મોડું થઈ જાય ને. અત્યારે તો પણ કયો વાણંદ ખુલ્લો હોય. તનવા મમ્મી બાર બોલાવે છે, ત્યાં જા પેલા. એ લોકોનું પિક્ચર શું કર્યું તારા મમ્મી અને માસીએ? હાલ